હા બોલ. બાર અપિયર જાવું હો આટ લેવું હો દશામાનું તે. હું લે અપિયર જાવું આપડે હોય કણ હારી મસ કર નાખ્યા ને વરત કરવું હોય તો. ઓય કાન કાર્યા પણ પેલા બે તમાર ભાઈ હે એક પીવો ને એકનું તો કોઈ ઠેકાણું નહીં ને તમાર બાપ આઈ પાસ. આવલી વાત તો તારી હાસી પણ એ તો માતાજીનું વ્રત કરીએ તો ઘરમાં થોડી શાંતિ આવે કોઈ પૈસા તો કે સારું રહે એટલે પછી વયસ કરીએ આપણે તો. અને પેલા દારૂ ને પીવું હોય ના થાય મારે વરત પીવરમાં જવું પડે મારે તો. હા તો પણ ઈવન તો સમજાવું હું એ બે ને બાપાને કે કમણા લઈએ તો કે ભાઈ આપણે હોય વ્રત કરીએ તો કદી સારું રહે ઘરમાં એમ બીજું હું. ઈમાં તો કંકા હે ના જોવા કકશ્ય ની ને તમે તો બસ બધા ભેગો થઈ લડો ઈસ્કારા કરો હો બસ. મારે તો એવું નથી પણ ઈવન હું સમજાય બે ચાર શબ્દો કે ભાઈ જો દશામાનું વ્રત કરીએ તો ઘરમાં સારું થાય તમારા બે એ શોખ ઠેકોણું થઈ જાય એ રીતના બધું કી હે અને સમજી જાય તો સારું. એ તો લાગે તમાર ભાઈ આમ જે વાત નહીં કોઈ એ તો સમજાઈ જોજો પછી તમે જોઉં પછી કને જાવ કે ના જાવ કે હોય કરું. આજે ઓએસ કરી નાખે આપણે તો ઓએસ કરીએ બરોબર. પણ કેઈ તો જોવા પછી ખબર પડે. અમે તમાર બધી વાતો બંધ થયો તો ચો ખાવા બંધ કરો ને ભૂખ લાગી. આઈ જા ખાવા કાજી. તાને પૂછા થઈ ગયા ખેતરમાં જઈને આઈ જા અહીં રે. હે ખા કાઢો માં ભૂખ લાગી છે મે. અરે કોક કે આયા ને હું કરીને આવ્યો ખેતરમાં જતો લે તું. આ વરસાદ કેટલો પડ્યો તો પાણીના બધા પારા તોડીને આવ્યો કપામાં કેટલું પાણી પડે જીતું. ઓ તે પાસે ફોડી ગાલ હોતું ને બધું. ઓ ફોડી ગયો આખો દાડો તમારા ઘરના ઘેર બેહી રહેવાનું બસ વહુ ગેલા છે તે વહુ આમ જોઈ રહેવાનું અને પીલો છે તે દારૂ પીને રખડે છે અને બાપો છે તે આખા ગામમાં જોને સરપંચ હોય ને ગામના મુખી એ ફળ કર બધું કોમ મારે એકલા કરવાનું અમુક ભતો તમે ખાવાનું બનાવડો મને ખાવું છે ભૂખ લાગી છે હરા 12 વાગ્યા. આજે પણ રોજ દિવસે સાથે સાથે ખાઈ લે જા ઈ મોતને શું ખાવાનું આલવાનું હોય પાછું. કાઢો ખાવાનું એ બધું ના હોય એ તો જાતી ખાઈ લેવાનું હોય જાતી ખાવાનું હોય કોઈ કાઢે જા કાઢીને ખા. હારો પણ મારી વાત ખબર તારા બાપીના વ્રત કરવાનું આ દશામાનો વ્રત આવે બરોબર એટલે તું કતી ઓમ ઓછું બોલવાનું રાખ ફરવા બરવાનું ઓછું રાખ તો એનો વ્રત કરવું હોય દશામાનો વ્રત આવશે સમરો થાય ને. અરે પણ રોજ દીધો પણ તમે આ કંકા કરો લડે કરો છો મેના અમારા. અરે એવું ના હોય યાર વ્રત હોય તો દશામાની વાર હોય બે ટાઈમ આરતી કરવાની હોય આખો દાડો તમારે રોધીને મન ખવડાવવાનું હોય ખેતરનું કામ અમે નહીં કરતા. હું કામ કરો હા તમે ખેતરમાં જઈને બે રહો હું કામ કરો. હા આયા હે તમે જોવા. ઉતારવાઈએ ના આયા મે ચાર વાટ ભાઈ આવો તો હાનું કિલો કિલો ખાવાનું એવું કામ નહીં કરતા અમે. હમણાં તો ગામમાં બેહરે તો હું આવ્યો તો ઈ પાડે તો ગલ્લા તને મસાલો લેવા ગલ્લા નહીં જવાનું અને પેલા મારી મસાલા ખાઈ મરી જાવ છોય. અમે મરી ગયું પણ સોનો મનો હું ભતો અને ખાવા કાઢેલો મને ભૂખ લાગી જા તમે કાઢેલો મી તો નહીં કાઢેલું જા ના ભાઈ લે કાઢેલો ના કાઢો ખાવાનું. આ પેલા બલ્લે ને પાડે લો છો એનો તો સોય ઠેકોણ નહીં આખો દમ ફરતો હે અને ને કોક સમજાવી દો તો મને કહી દઉં એ આખો દાડો બધાનો પાઇપો ને બધું પેલાની સાયકલ સેન્યની સાયકલ વેચી મારીને દારૂ પીવા માટે. ઓ એવું કરે હે તો પાછા આખા અમારી ગામમાં હું આપણું રાય પાસે એવું ચોરી કરે હતે. એક તો ચોર પાક્યો તમારે ઘેર બે રહેવાનું ખેતરના પૈસા તો મનાવતા નહીં જાતી કી તો બાળો હાથે ખાઈને આવતા હોય તો હું કહે દે આવો એ કોમ કોણ કરે છે કોમ તને જે પૈસા આવું તે લઈ લેવાનો અમે તો કશું હાલતા નહીં ઘેર ખાવા હેડે આવું હું તમારા ધણીને તમે મોકલો છો આખો દાડો ખાટલા અમે શું કરો મોકલે અમે તો માર કમાઈને ખાઈએ હે તમે ખાતા નહીં અમે હારદે હોબરો પેલે બાજુમાં અહીં ઓને વરત લેવાનું અને લેવાનું હતું પછી ને બધું હરખું કરીએ માતા 15 દિનમાં વરત બે જોઈ તે વરત દેવ તો હારું કરજો દશામાં એ તો ઓના પાટલા બે ઓલે કોમ તો કરાય. એ ભાઈ આવે એ નવરા થઈ જતા તે આવી જા રેડી બસ આ પીન ફર અલે આ હુલે લઈને આવ્યો હોય રે તાંબોલ તો તમને બધું રસ્તામાં જ મળી આવે છે અને આ કોકના અરે જો આ ફ્રીજ કાઢી લઈને આવ્યો છે. અરે પત્તુ ઠરતો નહીં પાછો ઓ આને ખાવા આવવાનું મારે તમને મન ખાવા ના લ્યો ના હું દેવા મન ખાલી બતાવો તો કામ કોઈ મુત થઈ લો. એ ભૂઈ પર હે આજે એ કાદેમાં પડે હે કોતો પીન આખો અરે પડે પીન હોય કરું ગાડી સબ પીન આ પા તમારે વરત કરવો હશે દશામાનો. આ બધું આ સોથી વળગાડી આ બધું ભાઈ પણ આ બધું બે આ બધું સોથી લઈને આવ્યો અહીંયા
અને આવાનું શું કરવાનું આ તારા ફ્યુઝ લગાવવાનું આ જો લઈને આવ્યો હે છો લગાવવાનું એમ કે ચોરી કરા હા લોકો મન હોય કન બોલા હા આ ચોરી કરેલું જ છે ચોરી કરેલું છે અલે અમે તને હું પૈસા મળી કા જો વજન હોય વજન તો સપનામાં પૈસા તને હું મળશી વજન કિલોના 30 રૂપિયા અલે આ લોખંડનો ભાવ હોય લોખંડનો ના કોઈ પૈસા ના આવે આને લોખંડ લોચું બકલાય કશું લો ચિંબક નહીં કરવાનો હોય ખાલી દાતિંગ કરો અને આ બધું વેચ્યું છે આ તો મારે બુસ્કોટ લાવું ને નવું હા આમાં ભરાવાનું ચાકના ક્યાં લઈને આવ્યો હા આ બધી પાઇપો ને બાઈપો આ કની લઈને આવ્યો હે તરમણી કાઢીના એ સમજી લાવ્યો કાને હા હા તમ પડ્યું તું તે પાસે તારો અમસ કરવાનું હા અને પાછું કોકનો લુગડો ભરાવાનું લઈને આ આયા વો કોણ પર આવ્યું હા કોણ ભરાયું હે લુગડો ભરાયેલો એ લઈને હેડે આયા હી હા ભાભી ઓલે લાવ્યો તું ઓમ ભાભી એકનું હું થાય આ એક લઈને હેડે આયા હા ખાલી ચોરી કરે હે લોકો મન બોલા હવા કર કોમ કોણ આજે કરવાનું હું લેતા આવું બીજો નથી જવાનું તારા ભાભીનો વરત કરવાનો હે એ સામાનો કરે અહીંયા સેવા કરે લુગડો જોત ત્યાં દારૂ પીવાનો અમે તારા બંધ કરવું પડે 10-15 દાડા હા હવ કોણ વરત લેવાનું હતા સામાનું દશામાનું હવ હું આતી કરે આજે પણ આ દારૂ ને બારૂ બંધ કરો પાછે પીવાનો મને આતી આવડે હું કરે ભાઈ કોઈ સમજાવજે કહેવાનું કોઈ સમજાવજે જગમગ જગમગ થાય આરતી ચાલુ થઈ ગઈ હોય તો દશામાની થાય પછી તમારે તાલ્યું પણ ઝીલવાનું મેં તો ગાયું ને ભજને કર્યું ને મંડરે બોલાવી પણ તારા દારૂ બંધ કરવો પડે હમણાં 15-20 દારૂ હવ એમ નહીં જો સવારે આરતી કરવાની ને હવ આરતી કર્યા પછી પીવાય ના પીવાય આખો દંડ બંધ હતા સુધી ના આરતી કર્યા પછી પીવાય આપણે આરતી કરી દઈએ નહીં ધોઈને આરતી કરી દેવાની પછી પીવાનું કોઈ નહીં પછી નહીં ધોઈને પછી આરતી કરવાની તારા દારૂ પીવો હોય તો તારા ઘર મેલીને જતું રહેવું પડે 1 મહિનો તું ઘેર ના રહેતો બસ હવ આખો દાડો પછી શું કરે 2 ટાઈમ આરતી કરે પછી આખો દાડો આખો દારૂમાં કોમ ચીકલું હોય તારો હું કોમ હોય છે કે હું તો નહીં જતો ચોરો ચોકન ચોરો આપણો નાખ ઈ મારા ભાઈબંધો બેઠા હોય પણ મેં બેહીએ કતી વાર તારા ભાઈબંધો જા ને અમે બધું થઈ જાય રે વરત કરી દેવાનું થઈ તાર વળત કરવા ના નહીં હો ભર તું હવાર હોત 2 ટાઈમ આરતી કરવાની કે આમાં આવો અને ભાભી વળત લીધું અને દારૂ પીવાય ખરું નહીં પીવું હું નહીં પીવું લે અરે આ તું ના હું પીવું તું પીએ ના પીવું લે અલે મને ખબર છે ને પપ્પા ઉભો થો ને ખાવા કાઢો ભૂખ લાગી છે ભાભી મૂર્તિ લઈ આલું પણ તાલે આ તને દાદા તમે આની મીટિંગો કરી છે તમે લોકો આ મીટિંગ નહીં બાબા ભૂખ લાગી છે અલે પાઇપ તો લાવ્યા અલ્યા અલે કોને કોનો કોને મારો નહીં પાઇપ ઓમતી બાબા પાઇપ લઈને આવ્યો છે ને આ બધું કોકના ઘેરી લઈને આવ્યો છે અલે આ પેલા લાલભાઈ આખા હેઠો ફરી પાઇપ લઈને આવ્યો ને તું લે હા અને મારું નો લાવ્યો તું એ તો જો કોકની ચોરી કરીને લઈને આયા અહીં આઈ જાય હેડે આયા તમે 2 જણ છે ને વાળા ચોક નાખ્યો લે મોસ તો મારું એ જ કહેવું હે. પાઇપો લઈને આવ્યો લે તું લોકોની મારો વારસ લેવું હતું એમ પિયર જવાનું કહે એટલે આબા કરી ગેલ લે અને આ જો આ રેડીન તો આઈ ગયા હી પાછા કોણ સમજાવો કોક સમજાવો આ બે ના ઓને પીવું નકા હું તો બસ પિયર જાવ તો આમ બીજું તો હું કરું પહેલી તાર વાત લેવાનો ને આપણે એકદમ મૂળવો બંધ જવા લેવાનો ઈ નાખ્યા છે ખાવા આલશું કન લોકોને ચોરીઓ કરે ગામમાં મારી માર્કેટ ચલી ચાલે તું એની માર્કેટ મારી માર્કેટ ચેટલી હો માર્કેટ ની વાતો કરજે આખું ઘર અડવા ચલાવ છું કોને તું બોર ઉપર મેં લે લ્યા દાદા ભાઈ વાત છે ને ઓલે બોર ઉપર એકલો ઓલે પરીના બોર ઉપર અમે ભાઈઓ નહીં ઘેર રહે તમે બે જતા રહો હાલો તમે બે એવું લ્યા જીએ તમ પાછો તાને અમે તો ઘેર આવવાના આ ઘેર આવવાના કે ઘેર ખેતરમાં કોણ આપણો તું કે તાને પછી ઘેર આવવાનું તો લ્યા તને ખબર ને પછી દોસ્ત પાડના કે લાખો મેળ્યો તો આ બધી વરસ છે વરસમાં કોઈ ડખો કરશે આવ્યો અરે વરસ તો એક બાજુ વરસ લેવાય તે એવું કરું કાકા ઘરમાં વરસ હોય એ બાપા વરસમાં પીવાય ના મારું એમ કેવું છે દાદા બંધ કરાય કરશે આવ્યો 2 ટાઈમ ખાઈને તું જતું રહે ને હવ બસ હા, 2 ટાઈમ ખાઈને જતું રહેવાનું મા બહેરી વરત તારો છે બાઈ એમ તારી તું શું પહેણ્યો લ્યા હા શું પહેણ્યો તું પણ ના નહીં ભગવાને તો જોલ્લું ગોઠવેલું હોય ચોક હોય ને
લે એ તો વળો કોનું એક- ચોલ્લું હમણાં વરસ કોનો? થઈ ગયા. સાચું કહું બાપા તું જા તું ગમો તા લે તું ઉભો થા ખાટલો એ નહીં, એ! પૈસા આલો મેં ભાભી બે મૂર્તિ લેવા જઈએ દશામાની મૂર્તિ લાવવાની ત્યાં કોક કે લેવાના લે તારે ના જવાય મૂર્તિ લેવા કેમ હું નહીં લઉં ના એ જીવનભાઈ ને ભાભી બે જણો જઈ મૂર્તિ લેવા હા લે મને 50 રૂપિયા આલો ખાલી હું આવું સાચું છાસ લેવા નહીં યો તો પીવા લેવા એની સાસ કાઢી હા ડહાણું શું કર્યા મને ઢોલ્યા પીવા બાપા કાઢી તમે લેવા. હવારના ચોકન જતા રહ્યા હતા અને હેતામાં તો હું આયો આ મંગળ બાપુ બે બે હેર્યા હતા તાને આખો દાડો ગોમના સોળા જઈને વલ્લા જઈને બસ બીડીઓ પીવાની તમાકુ ખાવાનું મસાલા ખાવાના ઘેર આવીને પછી આ મારો મોટા ની કરવાની એટલે તું મારો બાપ છે એટલે હું તારો બાપ છું લે અરે બાપા તમે છો પણ કામ તો કરવું પડે પછી થોડું માપા પડો ના નકા અરબત ને ભૂં ભૂંધો થઈ ગયા હમણાં ના ના અરે એમ તો કા મેં મારી એ વાસી ના ના સાદા બને. બાપાને બોલવાનું અરે મોટા છે એટલે બોલતો નહીં હું બાપાને બોલવાનું એટલે લાફામાં લાંબુ હોત થઈ ગયા હમણાં બાપાને તો આ હોટ એકલો જ બોલો બેટા પણ ખાવાનો લે ખાવાનો લઈ જવા ખાવાય ને મને ખાવું તો મને ભૂખ લાગી છે હો ખાઈ લે જા હા ખાઈ લેજો મોય ખાઈ લેજો બે એ ખાવાય જતો રહો ના ના મોટી આયા છે તે બસ ગામમાં સોરા જઈને વાતો કરવી છે ને વાય કનાઈને અમારા મોટા નહીં કરી કોમ ધંધો કરો ને હે ભાઈ તમે કોમ પર ઊંધા પર અમે જોઈએ છે તમે ચાવા છે બે જતા રહો બે હોય છે ખાઈ લો હું ગોમાં ડર થાય ઘર અમારું હશે તારે ચાલા જતા બે જણા તો બૈરી તું તાર વ્રત હોય લે હા એ બેન તો હું ફૂડ પર ટોચ ગયા તું ચિંતા ના કરી હા તો- વ્રત લઈએ ને તો કદાચ એ બેન ફેર પડે તો સારું હા તો હવે તો કશો વાંધો ઘરમાં સુખ નહીં. શાંતિ આવે આપડે સુખ શાંતિ આવે હા એવું કર તું તાર વ્રત હોય એટલે આપણે હાર એ બેન તો હું નાખ્યા એવું માખા બહુ હાર પણ છે હારું વાંધો નહીં હું બોલ પર રહે હાડ તો જતો રહેજે કાલથી બરોબર કાલ વરતી ઓ બોલ પર રહેવાના તારે કે બોલ પર તબેલા પર રહેવાના માર પર છાદર લેતા આવજો મારો હા એ તો મોકલાઈ દે પણ તારા વરત હોય જ કરવાનું આપણે હા હરીમાં બરોબર હાર એ- પિયરમાં જવાનું નહીં હા અને આપણે બે જઈએ પાછ હોશ હિંમતનગર હા. તે મૂર્તિ જે જોઈએ એ લેતા આવીએ પૂંજા પણ પૂંજવા છો બરોબર હા એટલે તારા વરત હોય જ કરવાનું આપણે હવે વાત કરવા જ તું હા, રેડ. તારી ખેત પડે તો આપવા બેલા હમ. હું બંધ કરી દીધું ના પીવું તું તો ખબર મને તું બંધ કર્યું ત્યાં બાપા ના પીવું લે હું બસ એ એમાં ઘણા